કેમ છો વિદ્યાર્થી મિત્રો? એનસીઈઆરટીના આપણા આ એક્ઝેમ્પલર પોર્શનમાં આપણે અત્યાર સુધીમાં 30 પ્રશ્નો જે છે એ જોવાઈ ચૂકેલા છે. આજે આપણે 31મા પ્રશ્નથી આગળ વધીએ છીએ. 31મો પ્રશ્ન તમને આપેલો છે અને એ બહુ સરસ પ્રશ્ન. તમને યાદ આવે તો એ વખતે મેં થિયરીમાં પણ એટલા માટે તમને સમજાવેલો હતો કે ભવિષ્યમાં અહીંયા એક્ઝેમ્પલરમાં પૂછાવાનો હતો એટલા માટે. એમાં તમને એવું આપ્યું છે કે આલ્કીન છે ને એમાં સી ડબલ બોન્ડ સી છે અને કાર્બોનિલમાં સી ડબલ બોન્ડ ઓ છે. ટૂંકમાં આમાં પણ કાર્બન અને કાર્બન વચ્ચે પાઈ બંધ છે અને આમાં પણ કાર્બન અને ઓક્સિજન વચ્ચે પાઈ બંધ છે. તેમ છતાં પણ આલ્કીન તમે જોવા જશો ને તો એ યોગશીલ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ આપે છે અને આ યોગશીલમાં કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા આપે છે. સમજાવો. અહીંયા તો એને બહુ ઝડપથી પતાવી દીધું છે. આમાંથી તમને બહુ ખ્યાલ નહીં આવે. એ લોકો એવું કહે છે કે સી ડબલ બોન્ડ સી અધ્રુવીય છે અને સી ડબલ બોન્ડ ઓ ધ્રુવીય છે. એટલે ધ્રુવીય હોય એમાં કાર્બન ડેલ્ટા પ્લસ હોવાથી એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા આપે છે. એક અપેક્ષાએ જવાબ બહુ સરસ છે પણ બહુ ટૂંકાણમાં લખી દીધેલો છે. પણ જ્યારે ઘણી વખત આ જ વસ્તુને એક્ઝામિનેશન્સમાં પૂછવામાં આવે તો આપણે એ ધ્યાન રાખવું જોઈએ. તમે જોશો ને તો અહીંયા હું અત્યારે તમને એવું સમજાવવા માંગુ છું, જેમ કે અત્યારે હું તમને આ પોઈન્ટ આ જ રીતે ડિસ્કસ કરવા માંગુ છું કે મારી પાસે છે ને સી ડબલ બોન્ડ સી છે, બરાબર છે. હવે સી ડબલ બોન્ડ સી ની અંદર તમે જોવા જશો તો બંને કાર્બનની જે વિદ્યુત ઋણતા છે એ કેવી છે? સરખી જ છે. એટલે આનું જે વાદળ જે છે એમાં જે પાઈ ઇલેક્ટ્રોનનું વાદળ કેવું છે તો કે સમમિત છે, બરાબર છે. એટલે બંને કાર્બન ઉપર સરખા પ્રમાણમાં વેચાયેલું હશે. ક્લિયર થાય છે તમને? બરાબર. અને બીજું કે એટલે પાઈ ઇલેક્ટ્રોનનું વાદળ જે છે ને એ થોડુંક લૂઝ હોવાને કારણે એ ગમે ત્યારે ઇલેક્ટ્રોફાઇલ એટલે કે કોઈ પણ જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગીને આવવું હોય તો એ એનું ઉપર આક્રમણ કરી શકે છે. તો આ તમને કઈ પ્રક્રિયા આપશે તો કે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા આપશે. ચાલો, આ તો આપણે આના સંદર્ભમાં સમજાઈ ગયું. હવે મારે તમને સમજાવવું છે સી ડબલ બોન્ડો. હવે તમને બધાને ખબર છે કે આ સી ડબલ બોન્ડો છે ને એ અસમમિત છે, અસિમેટ્રિક છે. કેમ? તો કે ઓક્સિજન જે છે ને એ વધુ વિદ્યુત ઋણ છે એટલે આ બાજુ વધારે વિદ્યુતનું વાદળ આકર્ષાઈ જશે. એટલે ટૂંકમાં તમારું આ જે વાદળ જે છે ને એ વધારે પડતું તો આમ ઓ બાજુ ખેંચાયેલું છે. જોયું તમે? આમ ઓ બાજુ વધારે ખેંચાયેલું છે. એટલે કાર્બન પહેલેથી જ તમારો કેવો છે? આંશિક રીતે ધન વીજભારિત છે, રાઈટ. એટલે એને એના ઘરમાં હંમેશા જે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે એ સરળતાથી આક્રમણ કરી શકશે. એટલે સી ડબલ બોન્ડ ઓ બંધવાળા સંયોજનો કેવી પ્રક્રિયા આપે છે? કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા આપે છે. થોડુંક સમજવા માટે મેં થોડુંક લાંબુ કરેલું છે જેથી આપણે ગળે એકદમ ઉતરી જાય. એના પછી એટલે આજેના છે થોડાક પ્રશ્નો હશે ને એને હું જે બુક આપણે અત્યારે ઉપયોગ કરી રહ્યા છીએ એમાં બહુ આમ સરળ એટલું બધું નથી આપ્યું તમને આમ, તો આપણે એને થોડુંક ડિટેલમાં જવાની આપણે જરૂર પડશે. હવે તમને શું કહે છે કે કાર્બોક્સિલિક એસિડ છે એમાં સી ડબલ બોન્ડ ઓ સમૂહ છે પરંતુ તે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા આલ્ડીહાઇડ અને કીટોનની જેમ આપતા નથી. શા માટે? તમને જોશો ને તો મેં એક એક પ્રશ્નો જ્યારે કાર્બોક્સિલિક એસિડમાં આ વિભાગને પણ બહુ જ ઊંડાણપૂર્વક આપણે સમજેલા હતા. પાછું હજી આપણે થોડોક સમય થઈ ગયો છે એટલે આપણે એને હજી ફરીથી પાછું સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તમને ખબર છે કે આપણે કાર્બોક્સિલિક એસિડ હોય તો આપણે આવું વાત થઈ હતી આર સી ડબલ બોન્ડ ઓ અને એચ, રાઈટ. આ કાર્બોક્સિલિક એસિડનું સ્ટ્રક્ચર છે. એમાં રેઝોનન્સ થતું હોય તો શું થાય તો કે પહેલા તો ઓની વિદ્યુત ઋણતા વધુ હોવાથી આ જ્યારે ખેંચશે એટલે આ અહીંયા આવી જશે, રાઈટ. આ આપણું સપોઝ કે સહસ્પંદન બંધારણ 1 છે, રાઈટ. હવે આનું આપણે જે સહસ્પંદન બંધારણ હવેનું જે સ્વરૂપ આપણે જોવાનો પ્રયત્ન કરશું તો એ કેવું આવશે? આર છે, સી છે, અહીંયા ઓ છે અને કેવા છે? માઇનસ છે. અહીંયા શું છે તો કે ડબલ બોન્ડ ઓ છે અને શું છે? એચ છે. આ તો આપણી પાસે એકદમ ક્લિયર છે ને એમાં ઓ કેવો છે તો કે પ્લસ છે, બરાબર છે. તમે બહુ જ ધ્યાનથી તમે જુઓ અહીંયા સી છે ને સી એ કોઈ પ્લસ નેચર વાળો નથી, અત્યારે ઓ પ્લસ નેચર વાળો આમાં બતાવી રહ્યો છે. આ આપણું સહસ્પંદન બંધારણ શું છે? 2 છે. ફરી એકવાર હું વાત કરું છું કે ઓક્સિજન ઉપર આવેલા લોન પેર, રાઈટ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે કે જે OH સાથે જોડાયેલું છે એને કારણે કાર્બોક્સિલિક એસિડમાં 1 અને 2 પ્રકારના સહસ્પંદનીય બંધારણો જોવા મળે છે તમને. અચ્છા, એની સામે જો હું તમને કાર્બોનિલ સમૂહ બતાવું સી ડબલ બોન્ડ ઓ તો તમારું આ પાઈ ઇલેક્ટ્રોનનું વાદળ ઓ બાજુ જતું રહેશે અને જો ઓ બાજુ જતું રહેશે
તો અહીંયા પ્લસ અને માઇનસ આવી જશે. તો આ તમને આમાં આલ્ડીહાઇડ અને કીટોનમાં શું છે તો કે 3 અને 4 નંબરના સહસ્પંદન બંધારણ મળશે. બરાબર છે. તો હવે તમે જોશો તો આ 4 નંબરનું જે તમે સ્ટ્રક્ચર જુઓ છો એમાં કાર્બન ઉપર આંશિક શું છે? ધન વીજભાર છે. એટલે એ કોના તરીકે વર્તશે તો કે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે કાર્બન પ્લસ વર્તે છે. રાઈટ. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે જ્યારે આની અંદર બીજું જે સ્ટ્રક્ચર તમે જે જોતા હતા એમાં કાર્બોનિલ કાર્બન જે છે એ કંઈ કારણ કે એની પાસે પ્લસ છે જ નહીં, તો એ લોકો ઇલેક્ટ્રોન અનુરાગીની જેમ વર્તશે જ નહીં. રાઈટ. એટલે હવે જ્યારે આના ઘરમાં કોઈ ન્યુક્લિયોફાઇલ આવે તો એ કેવું આપશે તો કે આ ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન આપશે. આ નહીં આપી શકે કારણ કે આમાં કાર્બોનિલમાં C પ્લસ ડેલ્ટા છે જ નહીં. બરાબર સમજાય છે આપને? બરાબર હું શું કહેવા માંગુ છું? થોડુંક આપણે આને વ્યવસ્થિત રીતે સમજ્યા કે ભાઈ આ પેલું છે, આ સ્ટ્રક્ચર બીજું છે. આની અંદર C પ્લસ છે એટલે પોતે ઇલેક્ટ્રોન અનુરાગી છે એટલે આના ઘરમાં કેન્દ્ર અનુરાગી આવશે. આમાં તો અત્યારે અહીંયા છે જ નહીં કાર્બન, તો આના ઘરમાં કેન્દ્ર અનુરાગી આવી શકશે નહીં. એટલે આ પ્રકારની પ્રક્રિયાઓ જે છે આલ્ડીહાઇડ અને કીટોન જે કરે છે એ કાર્બોક્સિલિક એસિડ કરી શકતા હોતા નથી. બરાબર છે. ચાલો હવે આપણે 33મા પ્રશ્નમાં આપણે આવીએ છીએ. તમને શું કીધું છે એ તમે જુઓ. તમને આપેલું છે મિથાઇલ બ્રોમાઇડ. હવે આ મિથાઇલ બ્રોમાઇડની તમારે કોની સાથે પ્રક્રિયા કરવાની છે આપણે તો કે મિથાઇલ બ્રોમાઇડની આપણે જે પ્રક્રિયા અત્યારે કરવા માંગીએ છીએ એ છે મેગ્નેશિયમ અને ઈથર સાથે. આપણે બધાને ખબર છે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે. એટલે આ બ્રોમોમિથેનમાં મેગ્નેશિયમ જે છે કારણ કે આ C છે ને માઇનસ છે, આ પ્લસ છે, એટલે આ બહુ બેસ્ટ કાર્બેનાઇન હોવાથી Mg આવી જશે અને તમને અહીંયા નિપજ તરીકે શું મળશે? મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ નામની યોગશીલ નિપજ બનશે. પછી તો તમને ખબર છે કે કાર્બન ડાયોક્સાઇડ સોલિડ ફોર્મેટમાં અથવા આપણે એનું ઘન સ્વરૂપ સૂકો બરફ અને પછી જલ વિભાજન આપણે કરીએ તો આપણે અહીંયા ઇથેનોઇક એસિડ એટલે કે એસિટિક એસિડ બની જશે, જે આપણું સ્ટ્રક્ચર નંબર B છે. અને એની મિથેનોલ સાથે આપણે એસ્ટરીકરણની પ્રક્રિયા H+ ની હાજરીમાં કરશું તો આપણે મિથાઇલ ઇથેનોઇડ પ્રાપ્ત થાય છે. એટલે આપ સમજી ગયા હશો કે આમાં કાર્બન વધાર્યો છે આપણે પહેલા અને પછી તમે એસ્ટરીકરણની પ્રક્રિયા કરેલી છે. એટલે ઘણી વખત આ આપણે પરિવર્તનના સંદર્ભમાં MCQના રેફરન્સમાં આવી રીતે 2 માર્ક્સની થિયરી કે કંઈ પણ હોય તો પણ તમને એવી રીતે પૂછી શકાતું હોય છે. એના પછી આપણે 34 નંબરના પ્રશ્નમાં દાખલ થઈએ છીએ. હવે 34 નંબરનો પ્રશ્ન શું પૂછે છે એ તમે ચેક કરો. એ તમને એવું આપે છે કે કાર્બોક્સિલિક એસિડ એમાં પણ OH છે, આલ્કોહોલમાં પણ OH છે, ફિનોલમાં પણ OH છે, છતાં પણ COOH એ ફિનોલ અને આલ્કોહોલ કરતા વધુ એસિડિક છે. રાઈટ. તમારે આ સમજાવવાનું છે. આપણે યાદ આવે છે તમને કેટલું બધું સરસ રીતે આપણે જે છે એ એને સમજાવી ચૂકેલા હતા. બરાબર છે. હવે તમારે જો એ સમજવું હોય, આપણે સપોઝ કે ત્યારે પોર્શનને જ આપણે સમજવા માંગીએ છીએ તો આપણે કેવી રીતે સમજાવી શકાશે એને? તો મેં એક વખત તમારી આગળ વાત કરેલી હતી કે COOH ના રેફરન્સમાં આપણે કાર્બોક્સિલિક એસિડના રેફરન્સમાં આપણે વાત ચાલતી હતી. યાદ આવ્યું તમને? જો અહીંયા શું છે કે RCOOH છે. રાઈટ. હવે એની જ્યારે તમે પ્રક્રિયા કરશો, પાણી નાખશો તો શું થઈ જશે? RCOO- અને RCOO- ના સહસ્પંદનીય બંધારણો બનશે. બરાબર છે, કે જે સહસ્પંદનથી સ્થિર થઈ જશે. અને બીજું આપણે વાત થઈ હતી કે આમાં વધુ ઋણ વીજભાર છે ને એ O પાસે જ છે. જ્યારે ફિનોલમાં ફિનોક્સાઇડ બને છે આમાં પણ સહસ્પંદન થાય છે. આના પણ 5 સહસ્પંદન બંધારણો છે. પણ આપણને બધાને ખબર છે કે આના જે 5 સહસ્પંદન બંધારણોમાંથી ખાલી પહેલું ને છેલ્લું જ બંધારણ સહસ્પંદનમાં વધુ ફાળો આપશે. બીજું, ત્રીજું અને ચોથું એટલા માટે નહીં આપે કારણ કે ત્યાં ઋણ વીજભાર કાર્બન પાસે ફરી રહેલો હતો. એટલે આ તો આમે ઓછું જ થઈ જશે. બંનેમાં સહસ્પંદન. અને બીજું આલ્કોહોલ આલ્કોક્સાઇડ આયન બનાવે એમાં તો આપણને ખબર જ છે કે સહસ્પંદન જ નથી થતું, તો પછી એની તો H+ જે પ્રોટોન ગુમાવવાની એવી કોઈ વૃત્તિ આપણને જોવા મળવાની નથી. તો તમને આ પ્રશ્ન 34 નંબર જે છે એ આ રીતે સમજાવી શકાય. 35મો પ્રશ્ન તમને એવો આપેલો છે કે નીચે આપેલી પ્રક્રિયા પૂર્ણ કરો. બહુ જ ધ્યાનથી તમે જોશો ને તો એસિટોન તમને એટલે કે પ્રોપેનોન તમને આપેલું છે ને એમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક પહેલા તમારે ઉમેરવાનું છે અને પછી એનું જલ વિભાજન કરવાનું છે. આપણને ખબર છે કે કોઈ પણ કીટોનની જ્યારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરાવો અને પછી એનું જલ વિભાજન કરાવો તો હંમેશા તમને શું મળશે તો કે તૃતીય આલ્કોહોલ પ્રાપ્ત થશે. એટલે કે 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ આ તમને પ્રાપ્ત થશે. આ તમારું કઈ નિપજ આવી ગઈ તો કે આ તમારી A નિપજ આવી ગઈ. હવે તમને એમ કહે છે કે આ આલ્કોહોલમાં તમે ઈથર નાખી દેશો તો એનો ઓક્સાઇડ બની જશે. એટલે આ તમે જે જુઓ છો એનું નામ નથી લખ્યું
બાકી હું તો આવું લખી શકું ને કે આ સોડિયમ તો છે જ, અને બાકી તૃતીયક બ્યુટોક્સાઇડ છે, ટર્શરી બ્યુટોક્સાઇડ તમને જે છે એ અહીંયા જોવા મળે છે. અને એમાં હવે તમને મિથાઇલ બ્રોમાઇડ એટલે કે આ તમને યાદ આવે તો આપણું વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ હતી, અને આ વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિની મદદથી તમે આમાંથી આ ટૂંકમાં 2-મિથાઇલ 2-મિથોક્સીપ્રોપેન એટલે કે કમ્પાઉન્ડ સી જે છે એ તમે બનાવી શકો છો. રાઈટ, બહુ સરસ પ્રક્રિયા છે, અને એને જુદા જુદા 2 ચેપ્ટરોનો ઉપયોગ કર્યો છે કે પહેલું ચેપ્ટર આપણું આલ્ડિહાઇડ કીટોન છે, અને પછી તમને આલ્કોહોલમાં લઈ ગયેલા છે. રાઈટ, અને એમાંય પાછું તમને હેલાઇડ વાળો પોર્શન પૂછીને હેલો આલ્કેન પણ કવર કરેલું છે. નેક્સ્ટ આપણે જોઈએ છીએ કે બેન્ઝીનમાંથી ઇથાઇલ બેન્ઝીન મારે બનાવવું છે. જો બેન્ઝીનમાંથી મારે ઇથાઇલ બેન્ઝીન મારે બનાવવું હોય તો મારે કેવી રીતે બનાવી શકાય? તો મારે જો આમાં આપણી પાસે ઘણા બધા ઓપ્શન્સ હોય તો મારે આવી રીતે પણ હું બનાવી શકું છું. બેન્ઝીનમાંથી પહેલા મારે શું કરવાનું? એસિટાઇલ ક્લોરાઇડ સાથે નિર્જળ AlCl3 ની હાજરીમાં પ્રક્રિયા કરવાની. આપણને બધાને ખબર છે કે આ પ્રક્રિયા ફ્રીડલ ક્રાફ્ટ્સ એસાઇલેશન પ્રક્રિયા છે, અને આ ફ્રીડલ ક્રાફ્ટ્સ એસાઇલેશનથી તમને શું મળશે? પહેલા એસિટોફિનોન બનશે, અને આ એસિટોફિનોનની આપણે વુલ્ફ કિસ્નર અથવા ક્લેમેન્સન કોઈ પણ રિડક્શન તમે કરી શકો છો. ઝિંક મર્ક્યુરી સરસ સાથે HCl ની હાજરીમાં ક્લેમેન્સન અથવા NH2 KOH સાથે પ્રક્રિયા કરી અને તમે વુલ્ફ કિસ્નર કરી અને જ્યાં કાર્બોનિલ સમૂહ છે એનું મિથિલિન સમૂહમાં તમે રૂપાંતર કરી શકો છો. એટલે અહીંયા તમને જે બતાવવામાં આવેલું હતું એ કયું છે? તો કે આ ક્લેમેન્સન રિડક્શન છે. એનો મતલબ એવો નહીં સમજતા કે ક્લેમેન્સનથી જ થશે. આ તમે વુલ્ફ કિસ્નર ક્લેમેન્સન આઈધર ઓર યુઝ કરી શકો છો. 37મો પ્રશ્ન તમને જે અહીંયા આપવામાં આવેલો છે એને આપણે બહુ જ ધ્યાનથી તમે જુઓ. તમને શું કહે છે કે ગેટરમેન કોચ પ્રક્રિયા એ ફ્રીડલ ક્રાફ્ટ્સ એસાઇલેશનને સમાન છે એવું સમજાવો. પેલા સમાન છે એવો ક્વેશ્ચન પૂછ્યો છે, રાઈટ, અને પછી એમ કહે છે કે સમજાવો. તો પેલા તો જવાબ છે કે હા, ગેટરમેન કોચ જે છે ને એ એક્ઝેક્ટલી ફ્રીડલ ક્રાફ્ટ્સ એસાઇલેશન જેવું જ છે. કારણ કે ફ્રીડલ ક્રાફ્ટ્સ એસાઇલેશનમાં શું હોય તો કે બેન્ઝીનને એસિડ ક્લોરાઇડ સાથે નિર્જળ AlCl3 ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે. પણ આપણે જાણીએ છીએ કે HOCl જે ફોર્માઇલ ક્લોરાઇડ હોય એ છે ને સ્ટેબલ નથી હોતો. એટલે ગેટરમેન કોચની રિએક્શન્સની અંદર ઇન સિચ્યુએશન એટલે કે અંદર ને અંદર જ શું છે આ બે જણા પ્રક્રિયા કરશે, CO અને HCl AlCl3 ની હાજરીમાં, અને શું બનાવી નાખશે? પેલા અંદર ને અંદર શું બનાવશે? HOCl બનાવશે. અને HOCl જે છે એ પ્રક્રિયા કરશે અને તમને શું આપી દેશે? નિપજ તરીકે બેન્ઝાલ્ડિહાઇડ આપી દે છે. એટલે આમ તમે જોવા જાઓ તો એક્ઝેક્ટલી આખી પ્રક્રિયા જે છે એ એને સમાન જ તમને જોવા મળે છે. બરાબર છે? તો આ પોઈન્ટ તમે અહીંયા ક્લિયર કરી શકો છો. હવે એના પછીનો એક પોર્શન આપણે જોઈએ છીએ, અને એ તમને આપવામાં આવેલો છે, અને એ છે જોડકા જોડો. તમને શું આપેલું છે તમે ચેક કરી લો. તમને એમ કે છે કે કોલમ 1 ના સામાન્ય નામને કોલમ 2 ના IUPAC નામ સાથે જોડો. ચાલો, આપણે સિનેમાલ્ડિહાઇડ આપવામાં આવેલું છે. હવે સિનેમાલ્ડિહાઇડ તમને જ્યારે આપવામાં આવે તો આપણને એનું IUPAC નામ તો બધાને ખબર જ પડી જાય કે પેલા તમારે સિનેમાલ્ડિહાઇડનું સ્ટ્રક્ચર દોરી નાખવાનું. પછી તમને કદાચ ખબર તો 3-ફિનાઇલ પ્રોપ 2 ઇનાલ એટલે સિનેમાલ્ડિહાઇડનું 3-ફિનાઇલ પ્રોપ 2 ઇનાલ આવે. તમે એસિટોફિનોનનું તમે સ્ટ્રક્ચર દોરી શકો છો. એસિટોફિનોનનું સ્ટ્રક્ચર તમે દોરશો એટલે તમને ખબર પડી જશે. જુઓ, એટલે આ 1 2 આ 3 એટલે આ 3-ફિનાઇલ ઇથેનોન આવી જશે, એટલે બીજામાં 5મું આવશે. વેલેરાલ્ડિહાઇડનું પેલા સ્ટ્રક્ચર દોરી નાખો તો વેલેરાલ્ડિહાઇડનું સ્ટ્રક્ચર દોરશો તો પેન્ટેનાલ જ છે. એક્રોલિનનું સ્ટ્રક્ચર દોરી નાખો. જો એક્રેલિનનું તમે સ્ટ્રક્ચર દોરશો તો તમને અહીંયા પ્રોપ 2 ઇનાલ બનશે. અને મેસિટાઇલ ઓક્સાઇડનું તમે સ્ટ્રક્ચર દોરશો તો મેસિટાઇલ ઓક્સાઇડના સ્ટ્રક્ચર ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે જુઓ અહીંયા નામ તમે જોશો તો અહીંયા 1 2 3 4 5 બરાબર છે. તો શું થઈ જશે તો કે આ પ્રમાણે તમારે સ્ટ્રક્ચર દોરવા પડશે આની અંદર. બરાબર છે? તમને થોડોક અલગ રીતે પ્રશ્ન પૂછ્યો છે કે સિનેમાલ્ડિહાઇડનું પેલા સ્ટ્રક્ચર દોરો તો તમે એના IUPAC નામ તરફ જઈ શકો છો. મેસિટાઇલ ઓક્સાઇડના સ્ટ્રક્ચર ઉપરથી તમને ખબર પડી જશે 1 2 3 4 5 છે. તો આ આપણને શું જોવા મળશે તો કે 2 નંબર ઉપર ઓન છે ને, 2 ઉપર શું છે તમારો તો કે ઓન છે. તો તમારો આન્સર એવો હશે ને 4-મિથાઇલ પેન્ટ 3 ઇન અને 2 ઓન. રાઈટ? તો આ પ્રમાણે તમને જે છે એ આન્સર જે છે એ પ્રાપ્ત થઈ જશે. હવે એના પછી તમને પાછી એક કોલમ તમને આપવામાં આવેલી છે. બહુ જ ધ્યાનથી તમે જોજો. તમને એમ શું કહે છે કે કોલમ 1 ના એસિડને કોલમ 2 ના એસિડ સાથે તમારે જોડવાના છે.
દેખાય છે તમને બરાબર? કોલમ 1 છે એના એસિડને કોલમ બી ના એસિડ સાથે જોડવાના છે. તમને સૌથી પહેલા આપ્યું છે થેલિક એસિડ. શું આપેલું છે તમે બરાબર જોઈ લો. તમને 39 નંબરમાં થેલિક એસિડ આપેલું છે. થેલિક એસિડનું સ્ટ્રક્ચર તમે દોજો તો એ થેલિકમાં બાજુમાં હોય તો બેન્ઝીન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ બનશે. પછી ઓક્ઝેલિક એસિડ એટલે 2COOH હોય. જો તમે 2COOH ને જોવાનો પ્રયત્ન કરશો તો ઇથેન 1,2 ડાયોઇક એસિડ એટલે કે 5મું આવશે. પછી તમે સક્સિનિક એસિડનું સ્ટ્રક્ચર દોરો. સક્સિનિક એસિડ તમને એક્ઝેક્ટલી તમને આવડવું જ જોઈએ. જો તમે સક્સિનિક એસિડનું સ્ટ્રક્ચર દોરશો તો તમને બ્યુટેન 1,4 ડાયોઇક એસિડ આવી જશે. એડીપીક એસિડમાં 6 કાર્બન ટોટલ 6 કાર્બન હોય તો હેક્ઝેન 1,6 ડાયોઇક એસિડ તમને મળશે. અને ગ્લુટારિક એસિડનું સ્ટ્રક્ચર તમને આવડવું જોઈએ અને ગ્લુટારિક એસિડ તમને પેન્ટેન 1,5 ડાયોઇક એસિડ બનાવે છે. તમને થોડાક પ્રશ્નો અહીંયા જે પૂછ્યા છે 38 અને 39 જે જોડકાઓ પૂછ્યા છે એ જોડકાઓ તમને થોડાક જુદી રીતે પૂછેલા છે કે મોટાભાગે તમને સ્ટ્રક્ચર આપ્યા હોય એના સામાન્ય નામ આપવાના હોય અથવા સ્ટ્રક્ચર આપ્યા હોય એના IUPAC નામ આપવાના હોય, પણ અહીંયા સામાન્ય નામથી IUPAC નામનો એક કોન્સેપ્ટ જે છે એ પૂછવામાં આવેલો છે. ઘણી વખત પૂછાતો હોય છે. જોકે જોડકાઓ સામાન્યતઃ એક્ઝામિનેશન્સમાં પૂછવા એ બોનસ આપવા જેવું હોય છે કે એકાદ વસ્તુ પકડાઈ જતી હોય તો આખું ખબર પડી જાય, પણ બોર્ડની અંદર કે જ્યારે ગુજસેટની એક્ઝામમાં આવું પૂછે તો આપણે એનો પૂરેપૂરો લાભ લઈ લેવો જોઈએ. 40 નંબરનો જે પ્રશ્ન તમને આપેલો છે એ શું આપેલો છે તમે જુઓ. કોલમ 1માં આપેલા પ્રક્રિયા માટે કોલમ 2ના પ્રક્રિયકને જોડો. તમારે શું બનાવવું છે તો કે બેન્ઝોફિનોન બનાવવું છે, રાઈટ? બેન્ઝોફિનોનની પ્રક્રિયામાંથી ડાયફિનાઇલ મિથેન બનાવવું છે. હવે બેન્ઝોફિનોન એટલે શું તો કે અહીંયા તમને આપેલું છે C ડબલ બોન્ડો, એમાં CH2 કરવાનું છે. તો આ તો ક્લેમેન્સન રિડક્શનની મદદથી તમે કરી શકશો. તો ક્લેમેન્સન રિડક્શનમાં આપણે ઝિંક મર્ક્યુરી સરસ અને સાંદ્ર HCl વાપરીએ છીએ. પછી તમને આપ્યું છે કે બેન્ઝાલ્ડીહાઇડ તમને આપેલું છે અને એમાંથી 1 ફિનાઇલ ઇથેનોલ છે. આમાં એક કાર્બન જો વધી ગયો છે તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની મદદથી તમે યાદ આવે છે ને, પેલું સ્ટેપ તમારું ગ્રિગ્નાર્ડનું છે અને બીજું સ્ટેપ તમારું જે છે H+ એટલે આ જલ વિભાજનનું તમારો તબક્કો છે. તો એની મદદથી તમે બનાવી શકશો. તો તમારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ વાપરવો પડશે. પછી તમને એવું આપ્યું છે કે સાયક્લોહેક્ઝેનોન. તો તમે સાયક્લોહેક્ઝેનોન તો આપેલું છે ને એમાંથી તમારે બનાવવાનું છે સાયક્લોહેક્ઝેનોલ એટલે કાર્બોનિલનું આપણે OH માં રૂપાંતર કરવા માટે તમે અહીંયા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જે છે એ વાપરી શકો છો સાયક્લોહેક્ઝેનોલ બનાવવા માટે. અને છેલ્લું તમને જે આપેલું છે ફિનાઇલ બેન્ઝોએટ છે અને એમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવવું હોય તો તમે ડિબેલ H યુઝ કરી શકો છો. એટલે પહેલા સ્ટેપમાં ડિબેલ H છે અને પછી જલ વિભાજન છે આ વાપરી શકાય છે. તો આ જોડકા આ રીતે તમને આપેલા છે. એના પછી તમને જે 41 નંબરનો તમને પોર્શન આપેલો છે એ પણ તમે ચેક કરો. તમને શું કહે છે કે કોલમ 1માં આપેલા ઉદાહરણ કોલમ 2માં આપેલા પ્રક્રિયાના નામ સાથે જોડો. એટલે પહેલી કોલમ છે અને બીજી કોલમ સાથે આપણે એને જોડી દેવાની છે. તો આપણે જોતા જઈએ કેવી રીતે આપણે જોડી શકાશે એ પણ તમે ચેક કરો. તમને ઘણા બધા આપ્યા છે, A, B થી F આપેલા છે, રાઈટ? આપણે જોતા જઈએ. CH3COCl છે. બહુ જ ધ્યાનથી તમે જોશો તો આ પ્રક્રિયા કઈ છે તો કે રોઝેન્ડમુન્ડ રિડક્શન છે, રાઈટ? તો આમાં 5મો જવાબ આવી જશે. અચ્છા, પછી બીજું તમે જે જુઓ છો બેન્ઝાલ્ડિહાઇડ, એમાંથી શું થયું છે જુઓ. એટલે કેનીઝારો પ્રક્રિયા છે જુઓ, બરાબર છે? એક આલ્ડિહાઇડને આલ્કોહોલમાં જતું રહેશે એટલે CH2OH માં, અને એક એનો પેલો સોડિયમ ક્ષાર કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર છે તો એ ચોથું એટલે બીજામાં ચોથું આવશે. ત્રીજું તમે જોશો ને તો એ ફ્રીડલ ક્રાફ્ટ્સ પ્રક્રિયા છે, એસાઇલેશન પ્રક્રિયા છે, પહેલું આવશે. એના પછી તમે જે D જુઓ છો એ HVZ છે. જુઓ આલ્ફા કાર્બન ઉપર બ્રોમિન અને લાલ ફોસ્ફરસની હાજરીમાં એટલે હેલ વોલાર્ડ ઝેલિસ્કાઈ પ્રક્રિયા તમને આપવામાં આવેલી છે. પછી તમને E આપેલું છે સાયનાઇડ છે. તો સાયનાઇડમાંથી તમારે આલ્ડિહાઇડમાં જવાનું છે. જુઓ હવે સાયનાઇડમાંથી તમારે આલ્ડિહાઇડમાં જવું તો સ્ટીફન રિડક્શન કહેવામાં આવે છે. તો સ્ટીફન રિડક્શન પણ આપણે ભણી ચૂકેલા છીએ. અને પછી તમને આપેલું છે, બહુ જ ધ્યાનથી તમે 2 મોલ આલ્ડિહાઇડ છે એટલે તમને ખ્યાલ આવી જાય કે આલ્ડોલ સંગનન પ્રક્રિયા છે. આ 3જા નંબરનો પોર્શન પણ તમે આવી રીતે સમજી શકો છો. તો આ આપણો 41 નંબરનો પ્રશ્ન જે છે એ અહીંયા આપણે સમજેલા છીએ. 42 નંબરનો જે પ્રશ્ન જે છે એ આપણો વિધાન અને કારણ પ્રકારનો પ્રશ્ન છે, રાઈટ? એમાં તમને શું આપેલું છે એ તમે જુઓ. એ એમ કે છે કે નીચેના વિધાન A અને કારણ R આપેલા છે તો નીચેના જવાબોમાંથી સાચો ઉત્તર આપો. વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ તે વિધાનની સાચી સમજૂતી છે. પછી કહે છે કે વિધાન અને કારણ બંને ખોટા છે. વિધાન સાચું છે, કારણ ખોટું છે. વિધાન ખોટું છે, કારણ સાચું છે. અને વિધાન અને કારણ બંને સાચા છે પણ કારણ તે વિધાનની સાચી સમજૂતી નથી. આ પહેલા તમારા ઓપ્શન બરાબર ચેક કરી લેવાના.
આ જૂની એમ્સની એક્ઝામિનેશન્સમાં આ ટાઈપના પ્રશ્નો જે છે લોજિકલી બહુ સરસ રીતે જે છે એ પૂછવામાં આવતા હતા. બરાબર છે? તમે બરાબર ચેક કરી લેજો. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તમને શું પૂછ્યું છે કે ફોર્માલ્ડીહાઇડ છે તે સમતલીય અણુ છે. તો પ્રશ્ન પહેલા તો આપણે એ જોવો પડશે કે સમતલીય છે કે કેમ. તો કે હા છે જ. તે sp2 સંકરણ ધરાવતો હોય, sp2 હોય એટલે સમતલીય હોય. તો વિધાનને કારણ બંને સાચા છે અને કારણ તે વિધાનની પાછી સાચી સમજૂતી પણ છે. બીજું તમને પૂછ્યું છે 43 નંબરમાં કે CHO સમૂહ ધરાવતો સમૂહ સરળતાથી COOH માં ઓક્સિડેશન પામે છે. પણ કારણ એવું પૂછે છે કે COOH એ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયાથી આલ્કોહોલમાં રિડક્શન પામે છે. તો આપણે 43 નંબરના પ્રશ્નને બરાબર સમજવો પડશે કે આલ્ડીહાઇડ સમૂહ જે છે એ તમે આમ જોવા જાઓ તો શું છે, CHO છે એ COOH માં આવે, COOH તો પણ એકચ્યુઅલી આ બેને એકબીજા સાથે કોઈ રિલેશન નથી. આ અલગ વસ્તુ છે, આ પણ અલગ વસ્તુ છે. એટલે બંને સાચા છે પણ એ કંઈ કારણે વિધાનની સાચી સમજૂતી આપતો નથી. પછી તમને 44 નંબરનો જે પ્રશ્ન તમને આપવામાં આવેલો છે એ તમે જુઓ. તમને શું પૂછે છે કે કાર્બોનિલ સંયોજનોમાં રહેલો આલ્ફા હાઇડ્રોજન પરમાણુ એ ઓછો એસિડિક છે અને કારણ શું આપ્યું છે કે આલ્ફા હાઇડ્રોજન પરમાણુ સહસ્પંદન સ્થિરતા દરમિયાન દૂર થતા એનાયન બને છે. પણ પહેલા તમે જુઓ તો કાર્બોનિલ સંયોજનમાં રહેલો આલ્ફા હાઇડ્રોજન તો એસિડિક હોય, રાઈટ? કારણ કે એ તો એકદમ સારો એસિડિક છે. એટલે પહેલા તો તમારું વિધાન જ ખોટું પડી ગયું છે અને કારણ પાછું સાચું છે. કારણ કે એમ તો બરાબર છે, એનો ઇનોલેટ આયન આપણે બનાવતા હતા. 45 નંબરનો પ્રશ્ન તમને આપેલો છે અને એ છે એરોમેટિક આલ્ડીહાઇડ અને ફોર્માલ્ડીહાઇડ કેનિઝારો પ્રક્રિયા જે છે એ અનુભવે છે અને કારણ છે એરોમેટિક આલ્ડીહાઇડ એ ફોર્માલ્ડીહાઇડ જેવું જ સક્રિય છે. તો કે બરાબર છે, તમારું જે વિધાન અને કારણને શાંતિથી સમજવાનો પ્રયત્ન કરશો તો તમારું વિધાન સાચું જ છે. કારણ કે એરોમેટિક આલ્ડીહાઇડ અને ફોર્માલ્ડીહાઇડ કેનિઝારી આપે જ છે અને પણ કારણ ખોટું છે કે એરોમેટિક આલ્ડીહાઇડ એ ફોર્માલ્ડીહાઇડ જેવું જ સક્રિય છે એવું આપણે કહી શકાય નહીં. બરાબર છે? તમને સમજાણું હું શું કહેવા માંગુ છું? ક્લિયર? ફાઇન. હવે 46 નંબરનો પ્રશ્ન તમે જુઓ. તમને 46 નંબરનો પ્રશ્ન એવી રીતે પૂછે છે કે આલ્ડીહાઇડ અને કીટોનની ટોલેન્સ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતા રજત દર્પણ બને છે. બરાબર છે? તો કે આલ્ડીહાઇડ કીટોનમાં ન બને, આલ્ડીહાઇડ જ રજત દર્પણ આપે અને આલ્ડીહાઇડ કીટોન બંને કાર્બોનિલ સમૂહ ધરાવે. એટલે કારણ સાચું છે પણ વિધાન કેવું છે? ખોટું છે. તો આજે આપણે 46 સુધીના પ્રશ્નો જે છે એ આપણે જોયા છે અને પછીના લેક્ચરની અંદર આપણે લગભગ 47 થી 50 એટલે આમ તો 4 ક્વેશ્ચન્સ જેવા જ બાકી રહેશે પણ થોડુંક સવિસ્તર સમજાવવું છે એટલે આપણે આના પછીના લેક્ચરની અંદર એ વાતને આગળ વધારશું. બરાબર છે? આજે આપણે અહીંયા અટકીએ છીએ.